જય સોમનાથ। जय साईनाथ, सबका मालिक एक। દગીર સોમનાથ લાઈવ માં દર્શક મિત્રો જોડાયા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। અહીંયાના ભગવાન શ્રી સાઈનાથ ના ચૈતન્ય ધામના જે નવા પૂજારી છે એમની સાથે વાતચીત કરશું। પૂજારી મહારાજ શું કે છે? ચલો સર, બોલો બોલો શું બોલું? બોલો આપણું નામ અને પરિચય। મારું નામ જયસુખગીરી મનસુખગીરી અપારનાથી છે। હું સરસ। સવારના પૂજા કરું છું, આરતી કરું છું અને પક્ષાલ પૂજા કરું છું। બપોરે 12 વાગે ભોગ લગાવે છે, 7:30 8:30 સાંજે ભોગ લગાવે મહારાજ છે। આપની સાથે પહેલા તો મેં એ વાત કરીશ કે આપ નવા છો પૂજારી, હા, કેટલો સમય થયો આપને? 4-5 મહિના થયા। બરાબર। તો આ 4-5 મહિના આપને થયા, તો આપનું રહેવાનું, આપની જમવાની વ્યવસ્થા કઈ રીતે છે? જમવાની વ્યવસ્થા અહીંયા બપોરે ભોગ જમી લઈએ છે, બરાબર બરોબર, અને સાંજે ઘરે વયા જાય છે। તો સાઈનાથ સદભાવના ટ્રસ્ટ તરફથી આપને પગાર પણ ચૂકવવામાં આવે છે અને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરી દીધી છે, બરાબર। આપ મૂળ ક્યાં ના, કયા ગામના? ભાલકા મંદિર પાસે। અચ્છા, ભાલકા વિસ્તારના છો ને? હા। એટલે પગાર તમને કેટલો આપે? 10,000 રૂપિયા પગાર આપે। 10,000 રૂપિયા પગાર આપે। અને આખો દિવસ કામ કરવાનું 24 કલાક કે 12 કલાક નોકરી રહી છે આપની? નહીં, 15-16 કલાક થઈ જાય। ત્યારે બરાબર, ગુરુવાર હોય ત્યારે 15-16 કલાક થઈ જાય। સમજાઈ ગયું। તમારું મૂળ કામકાજ કયા પ્રકારનું રહે છે ભગવાન સાઈનાથના જે ચૈતન્ય ધામ છે એના અંદર? સવારે પક્ષાલ પૂજા, પછી આરતી। સવારે કઈ પૂજા થાય? પક્ષાલ પૂજા, હે? પક્ષાલ પૂજા, પક્ષાલ પૂજા એ કેટલા વાગ્યાની થાય? એ 6:45 સવારના 6:45 વાગ્યાની થાય। પછી કેટલા વાગે થાય બીજી પછી પૂજા? આરતી થાય। આરતી કેટલા વાગે? આરતી થાય સવારે 7:30 વાગે। બરાબર। પછી બપોરે 12 વાગે ભોગ લગાવીએ છીએ। બપોરના 12 વાગે ભોગ ચડાવવામાં આવે। પછી સાંજે પાછું 7 વાગે આરતી થાય છે, બરાબર, અને 8:30 વાગે ભોગ લગાવીએ છીએ, બરાબર, અને 9:30 મંદિર બંધ થાય છે, બરાબર। તો આ આપણા હતા ગીર સોમનાથ વેરાવળ સ્થિત ભગવાન સાઈનાથના શ્રી સાઈ ચૈતન્ય ધામના નવા પૂજારી, એમની સાથે વાતચીત કરી છે। અને અહીંયા જે સામે આપ દેખી રહ્યા છો મારા પાછળના બેકગ્રાઉન્ડમાં, એ ભોજનાલય છે, જ્યાં દર ગુરુવારે એક ટાઈમ સાંજના સમયે બપોરના એક ટાઈમે ભોજન પ્રસાદની સેવા આપવામાં આવી રહી છે શ્રી સાઈનાથ સદભાવના ટ્રસ્ટ તરફથી। અને જે રસોડા વિભાગમાં જે કોઈ પણ કર્મચારીઓ નથી કોઈ, એ બધા લોકો સેવાધારી છે અને બધા લોકો વિનામૂલ્યે મફત સેવા આપે છે। અહીંયા સદભાવના સેવા ટ્રસ્ટ દ્વારા ફક્ત 5 થી 6 લોકોને જ કર્મચારી તરીકે અલગ અલગ નોકરીમાં રાખ્યા છે, પણ રસોડા વિભાગમાં જે કોઈ પણ લોકો સેવા આપી રહ્યા છે વિનામૂલ્ય અને મફત છે। આપણે હવે વાતચીત કરશું ભોજનાલયમાં। ભોજનાલય ખાતે જે દર ગુરુવારે ભગવાન ચૈતન્ય ધામમાં, ભગવાન સાઈનાથના ચૈતન્ય ધામમાં જે ભોજન પ્રસાદ લેવા આવે છે ભક્તજનો, એમ સાથે વાતચીત કરશું। જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે। ધ ગીર સોમનાથ લાઈવ માં દર્શક મિત્રો જોડાયા બદલ ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। ભગવાન સાઈનાથના ચૈતન્ય ધામમાં અત્યારે ભોજન પ્રસાદ ની વ્યવસ્થાની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે વેરાવળ સોમનાથ સ્થિત વેરાવળ થી અલગ અલગ વિસ્તારોમાંથી ઉપાસકો, ભક્તજનો, યાત્રિકો, પ્રવાસીઓ અહીંયા આવી ચૂક્યા છે। ભગવાન સાઈનાથના દર્શન કર્યા છે, ભગવાન સાંઈ બાબાના દર્શનાર્થે આવ્યા છે। દર્શન કરી સેવા પૂજા અર્ચના હાર ફૂલ ફેરાવી અને ગતિવિધિ તમામ પ્રકારની પૂરી કરી અને પછી આ બપોરના 12 વાગ્યાના સમય પછી જે ભોજન પ્રસાદની શરૂઆત થાય છે। અહીંયા ભોજન પ્રસાદ લેવા માટે વેરાવળ સોમનાથના તેમજ વેરાવળ સોમનાથના આસપાસના વિસ્તારોમાંથી, ગ્રામ્ય વિસ્તારોમાંથી તમામ માતાઓ, બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો ભોજન પ્રસાદ લેવા આવી રહ્યા છે અને ભોજન પ્રસાદ લેવા માટે બેસી ગયા છે। ટૂંક જ ક્ષણમાં શ્રી સાઈનાથ સદભાવના સેવા ટ્રસ્ટના કર્મચારીઓ દ્વારા અને સેવાધારી લોકો દ્વારા ભોજન પ્રસાદ પીરસવામાં આવશે। તો અહીંયાના જે સેવાધારી માતાઓ, બહેનો, વડીલો જે છે એમ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું। ત્યાં સુધી આપ જોડાતા રહો ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ સાથે।
ઓમ સાઈરામ બધાને મારા બેન સુત્રાપાડાથી આવ્યા છે. શીતલબેન. ગીર સોમનાથ જિલ્લાનું સુત્રાપાડા તાલુકા છે અને સુત્રાપાડા તાલુકાથી બેન આવ્યા છે અહીંયા વેરાવળ સોમનાથ સ્થિત ભગવાન શ્રી સાંઈ બાબા મંદિરે સાંઈ બાબાના ચૈતન્ય ધામ ખાતે આવ્યા છે. બેન છેલ્લા કેટલા વર્ષોથી ગુરુવાર કરે છે અને આપ ઉપાસક છો કે શું છે જણાવો. હા, ઉપાસક છું. અને છેલ્લા કેટલા ટાઈમથી આપ ગુરુવાર અહીંયા આવો છો? હા, 10-12 વર્ષ છે. 10-12 વર્ષ થઈ ગયા. શું ઉપાસના, શું આસ્થા, શ્રદ્ધા છે? આસ્થા સત્ર એ કે ગુરુવાર કરતી આવી ને, જેમ જેમ હું ગુરુવાર કરતી આવી તેમ તેમ જીવનમાં લાભ ને બધી મળ્યો, લાભ શું? આશીર્વાદ મળ્યો. આશીર્વાદ, કોઈ એવો ચમત્કાર, કોઈ એવો આભાસ થયો છે આપને? હા, થઈ ગયો ને. કયા પ્રકારનો આભાસ થયો? જ્યારે પરિવારમાં પૈસા ઘટ્યા હતા, અનાજ ઘટ્યો તો, બધી કરતી પ્રોબ્લેમો આવી હતી. ત્યારે નવ ગુરુવાર કર્યા ને સાંઈ બાબાના, ત્યારથી એ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. તમારું નામ શું છે? શીતલબેન. શીતલબેન આ અનુભવ અને શીતલબેન આ આભાસ કર્યો છે ભગવાન સાંઈનાથનો ચમત્કાર કે શીતલબેન પાસે એકવાર કશું જ નતું. હા. શીતલબેનના ઘરમાં અનાજ પણ નતું, પૈસાની પણ ઘટ હતી, પણ આજે શીતલબેન કેટલા ગુરુવાર કર્યા? 9 ગુરુવાર. શીતલબેન 9 ગુરુવાર કર્યા એટલે શીતલબેન માલોમાલ થઈ ગયા. શીતલબેન ના ઘરમાં પૈસાની આવક ચાલુ થઈ ગઈ અને અનાજનો ભંડારો આવી ગયો. એટલે આ શીતલબેન આસ્થા, વિશ્વાસ છે, શ્રદ્ધા છે અને આ સાંઈ બાબાનો ચમત્કાર છે. ગીર સોમનાથ લાઈવમાં આપણે આગળ પણ વાતચીત કરશું. અહીંયાના ચૈતન્ય ધામના જે ભોજન પ્રસાદ પીરસવા વાળા જે સેવાધારી છે ચર્ચા કરશું, શું કહેવા માંગે છે. અમારા મેન માણસ છે એ ભાઈ છે ને, ગોવિંદભાઈ છે. ગોવિંદભાઈ ખોરાબા, કેમ છો? જય સાંઈનાથ. ગોવિંદભાઈ, આપના પાસે હું એ જાણવા માંગુ છું. ગોવિંદભાઈ, ભગવાન શ્રી સાંઈનાથ, સાંઈ બાબાના ચૈતન્ય ધામમાં ભોજનાલય વિભાગમાં જે લોકો સેવા આપી રહ્યા છે વિના મૂલ્ય છે કે નોકરીમાં પગાર ઉપર રાખ્યા છે? વિના મૂલ્ય. જણાવો. વિના મૂલ્ય અને મફત સેવા આપી રહ્યા છે ફક્ત ને ફક્ત ભગવાન સાંઈનાથ પ્રત્યે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસના કારણે. ધન્યવાદ આ વિષય બાબતે માહિતી આપવા બદલ.